તો ધ્યાનથી સાંભળજો. આ વાર્તા છે 3 મિત્રોની જે પોતાનો બર્થડે સેલિબ્રેટ કરવા માટે એક ન્યૂ લોન્ચ જંગલ થીમવાળા રિસોર્ટમાં જતા હોય છે. પણ જતાં જતાં કંઈક એવું બને છે જે એ લોકો ત્યાં પહોંચી નથી શકતા. જેમ કે ગાડીનું પંચર પડવું, બિલાડીનો રસ્તો કાપવો અને છીંક આવી. એ આને અપશગુન માની લે છે. પછી એ લોકો એક ટ્રકવાલા પાસેથી લિફ્ટ લે છે, પણ રસ્તા પર ટ્રકવાલો પણ એમને અડધેર વચ્ચે ઉતારી દે છે. ત્યારે રાત પડી ગયેલી હોય છે અને રોડ પણ સુમસાન હોય છે. ત્યાં એમને એક લાલટેન લઈને એક બાઈ દેખાય છે અને એ એને કહે છે કે તમે અમને તમારા ગામમાં લઈ જશો કે? અને બાઈ લઈ જવાની હા પાડે છે. ગામમાં પહોંચ્યા પછી ગામવાળાઓ એનું 3 મિત્રોનું સ્વાગત કરે છે. થોડા સમય રહ્યા પછી 3 મિત્રોને ખબર પડે છે કે આ ગામ તો આખું ખાલી છે. એ લોકોને ખબર પડે છે કે આ ગામ તો ભૂતોનું ગામ છે. પણ એ ગામમાં ના માણસ હોય છે ના ભૂત. જે એમાં રહેતા હોય છે એ અડધા માણસ હોય છે, અડધા ભૂત. એટલે એ લોકો અધવચ્ચે અટકેલા હોય છે. તો એ ગામવાળા એ 3ને કહે છે કે અમારાથી પહેલાં કંઈ એવી ભૂલ થઈ હતી જેના હિસાબે અમે આવી રીતે ફસાઈ ગયા છે. અને એ ગામવાળા આ 3 મિત્રો પાસેથી મદદ માગે છે અને કહે છે જ્યાં સુધી તમે મદદ નહીં કરો ત્યાં સુધી તમને અમે જવા નહીં દઈએ. અને આ 3 મિત્રો પણ મદદ કરવા માટે રાજી થઈ જાય છે. તો અહીંયા આપણી વાર્તા પતે છે. તો હમણાં મેં તમને જેટલું પણ કીધું એક નવી ગુજરાતી મૂવીનું ટ્રેલર છે જેનું નામ છે ભલે પધાર્યા. તો આ એક હોરર કોમેડી મૂવી છે જેના મુખ્ય ભૂમિકામાં આપણને જોવા મળે છે પ્રેમ ગઢવી, ભરત ચાવડા અને સૌરભ રાજ્યગુરુ રાગી જાની. તો હમણાં મેં જે તમને સ્ટોરી કીધી એ આખી સ્ટોરી ટ્રેલરની જ હતી. તો અગર આપણે આને રિવ્યૂ કરીએ તો હું એટલું કહીશ કે હમણાં તો આપણને આ એવરેજ ટ્રેલર લાગી રહ્યું છે. એક હોરર કોમેડી છે પણ આટલું હમણાં આપણને હોરર પણ એમાં નથી દેખાઈ રહ્યું અને આટલી કોમેડી પણ નથી દેખાઈ રહી. હા, થોડું ઘણું એવું લાગે છે કે કદાચ મજા આવે. આખું આપણને તો મૂવી આવ્યા પછી જ ખબર પડશે. પણ અગર આપણે ટ્રેલરની વાત કરીએ તો ટ્રેલરમાં કંઈક વધારે જ આપણને કહી દીધું હોય એવું લાગે છે. લાગે છે કે આખી મૂવી જ આપણને કહી દીધી હોય, આખી વાર્તાનો ફૂલ સ્ટોપ લાગી ગયો એવું લાગે છે. એ સસ્પેન્સ મૂવી માટે રહેતું જ નથી, આવું મારું માનવું છે. આપણે આશા કરીએ કે જે મૂવી હોય એમાં હજી પણ બીજા સસ્પેન્સ અને જોરદાર હોરર કોમેડી હોય તો આ મૂવી બહુ જ મસ્ત લાગશે. અગર આપણે ટ્રેલરના નેગેટિવ પોઈન્ટની વાત કરીએ તો હમણાં એટલું જ કહીશું કે આમાં હમણાં ઓવર રિવીલ કરી દીધું છે. એ સ્ટોરી એકદમ પ્રિડિક્ટેબલ બની જાય છે. તો આ મૂવીમાં હોરર અને કોમેડીનું પરફેક્ટ મિક્સચર હશે તો આ મૂવી જોવાની બહુ જ મજા આવશે. તો આ મૂવી આવી રહી છે 11મી ઓક્ટોબરે. તો આગળની વાત કરીએ આપણે મૂવી આવ્યા પછી. તો મળીએ કયા બીજા વિડીયોમાં. આવજો. જતાં જતાં સબસ્ક્રાઈબ કરી દેજો.